નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીના રીડિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો રીડિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, રીડ ધ સ્ટોરી એટલે કે વાર્તાનું વાંચન કરો. વાર્તાનું નામ છે એ ડિફરન્ટ લાઇટ એટલે કે એક અલગ જ પ્રકારનો પ્રકાશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સ્ટોરીનું વાંચન કરીશું અને સાથે સાથે એને સમજીશું. ધેર વોઝ એ વોટર બેયરર ઇન સંગમપુર એટલે કે સંગમપુરમાં એક પાણીવાહક હતો. હી હેડ 2 લાર્જ પોટ્સ તેની પાસે 2 મોટા માટલા હતા. હી કેરીડ ધ પોટ્સ ઓન હિઝ શોલ્ડર્સ વિથ ધ હેલ્પ ઓફ સ્ટિક્સ તે એક લાકડી વડે માટલા પોતાના ખભા પર ઉચકતો હતો. ધ પોટ્સ વર સેટ ઓન બોથ ધ ends of the stick like a coward એટલે કે લાકડાના જે બંને છેડા હતા એ બંને છેડે એવી રીતે માટલા બાંધ્યા હતા કે જેવી રીતે કાવડમાં આપણે માટલા બાંધીએ છીએ. He delivered water to his master in those 2 pots એટલે કે તે આ જે 2 માટલા હતા એ 2 માટલામાં તે પોતાના માલિકને પાણી પહોંચાડતો હતો. One of the pots had a hole in it but the other pot was perfect એટલે કે 2 માટલામાંથી એક માટલું એ કાણું હતું પરંતુ જે બીજું માટલું હતું એ ભરેલું હતું. At the end of a long walk from the river to his master's house, the first pot remained half filled and the other was full. એટલે કે નદીમાંથી માલિકના ઘરે જવા માટે લાંબા અંતરના અંતે પહેલું માટલું અડધું ભરેલું રહેતું અને જે બીજું માટલું હતું એ પૂરેપૂરું ભરેલું રહેતું. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે 2 માટલા હતા એમાંનું એક માટલું હતું એમાં એક પ્રકારનો હોલ પડેલો હતો જેના કારણે નદીમાંથી પાણી ભરી અને માલિકના ઘરે જતાં જતાં જે પ્રથમ જે માટલું હતું એ અડધું જ ભરેલું રહેતું હતું કારણ કે એમાં જે કાણું હતું એ કાણામાંથી પાણી વહ્યું જતું હતું. This continued for 2 months અને આવું 2 મહિના ચાલ્યું. The bearer delivered only 1.5 pots of water to his master's house અને જે તેનો જે માલિક હતો એ જે પાણીવાહક હતો એ તેના માલિકના ઘરે ફક્ત 1.5 માટલા જેટલું જ પાણી પહોંચાડતો હતો. Of course, the perfect pot was happy and proud એટલે કે જે પહેલો જે ઘડો હતો એટલે કે જે પહેલું જે માટલું હતું એ ખૂબ જ ખુશ હતું અને તેને પોતાના પર ગર્વ પણ હતો. But the poor pot was sad because it had a hole પરંતુ જ્યારે જે બીજું માટલું હતું એ જે માટલું હતું
એ કાણાવાળું માટલું ઉદાસ હતું કારણ કે તેમાં કાણું હતું. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાનું ચિત્ર પણ આપેલું છે, જેમાં જે આખું જે માટલું ભરેલું છે એ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે, જ્યારે જે કાણું માટલું છે એ આપણને ઉદાસ દેખાઈ રહ્યું છે. After 2 months, one day the first pot told to the water bearer, I am ashamed of myself and I want to say sorry to you. એટલે કે 2 મહિના પછી એક દિવસ પહેલા માટલું જે હતું પહેલા નંબરનું, એને પેલા પાણી વાહકને કહ્યું કે મને મારી જાત પર શરમ આવે છે અને મારે તમારી માફી માંગવી છે. The water bearer asked, why? What are you ashamed of? એટલે આ જાણીને પેલો જે પાણી વાહક હતો એને પેલા માટલાને પૂછ્યું કે શા માટે તું એવું કહેવા ઈચ્છે છે અને તને શેની શરમ આવે છે? જે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં પણ સ્પષ્ટ જોઈ શકો છો. The pot replied, for past 2 months I delivered less water than the other pot. એટલે કે જ્યારે પેલા પાણી વાહકે પેલા માટલાને પૂછવામાં આવ્યું ત્યારે માટલાએ જવાબ આપ્યો કે છેલ્લા 2 મહિનાથી મેં બીજા માટલા કરતાં ઓછું પાણી પહોંચાડ્યું છે. My water leaks off all the way but to your master's house. એટલે કે તમારા માલિકના ઘરે પાછા ફરતા આખાય રસ્તે મારું પાણી જે છે એ ચૂએ છે, એટલે કે મારામાંથી એ વહી જાય છે. You don't get full value for your effort because of my hole. એટલે પેલા માટલાએ ફરી પાછું પેલા માસ્ટરને કહ્યું કે મારા કાણાને કારણે તમને તમારા શ્રમની પૂરી કિંમત મળતી નથી. એટલે કે જે પેલું માટલું હતું એ એના માલિકને કહે છે કે મારા કારણે તમે જે કંઈ પણ શ્રમ કરો છો એ શ્રમની તમને પૂરેપૂરી કિંમત મળતી નથી. The water bearer felt sorry for the pot. એટલે પાણી વાહકને આ જે માટલું હતું એના પર દયા આવી. He said to the pot, today when we return to the master's house, I want you to notice the beautiful flowers along the path. એટલે જ્યારે પેલા પાણી વાહકને માટલાની જે દયા આવે છે ત્યારે તે માટલાને કહે છે કે આજે જ્યારે આપણે માલિકના ઘરે પાછા ફરીએ ત્યારે હું એવું ઈચ્છું છું કે તું રસ્તામાં આવતા સુંદર જે ફૂલો છે એ તરફ તું નજર રાખે. As they returned, the pot noticed the sun warming the beautiful flowers on its side of the path. એટલે કે જ્યારે તેઓ પાછા ફરતા હતા, એટલે કે જે પેલો પાણી વાહક હતો એ પાણી માટલામાં ભરી અને નદીથી પાછા ફરતો હતો ત્યારે માટલાએ રસ્તાની તેની બંને બાજુ જોવાને બદલે તેની તરફ સૂર્યપ્રકાશની ઉષ્મામાં ખીલેલા ફૂલોને જોયા. જે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રમાં પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો. It was happy to see the beautiful flowers. અને સુંદર ફૂલોને જોઈને જે પેલું માટલું હતું જે કાણાવાળું એ ખૂબ જ ખુશ થઈ ગયું. But at the end of the path, it still felt bad because it had again leaked out half the water. પરંતુ રસ્તાના છેડે પહોંચતા જ તેને ખૂબ જ
દુઃખ થયું, કારણ કે તેનામાંથી ફરીથી અડધું પાણી જે હતું એ નીકળી ગયું હતું, એટલે કે ચૂવી ગયું હતું. The bearer said to the pot, "Did you notice the flowers only on your side of the path?" એટલે જ્યારે પેલો પાણી વાહક હતો એ માટલાને પૂછે છે કે તું રસ્તાની ફક્ત તારી તરફના જ ફૂલોને જોયા ને? કારણ કે પાણી વાહકે એવું કહ્યું હતું કે રસ્તાની બંને બાજુએ જેટલા પણ ફૂલો આવે એને તારે જોવાના છે, પરંતુ આ જે માટલું હતું એને માત્ર પોતાની તરફ જે ફૂલો એને દેખાયા એ જ એણે જોયા. There were no flowers on the other pot's side. એટલે કે બીજા માટલાની તરફ ફૂલો હતા નહીં. એટલે કે જે માટલું કાણું હતું એ તરફ જ ફૂલો દેખાતા હતા, પરંતુ જે પેલું કાણું માટલું હતું એને બીજી તરફ જોયું નહીં. I knew about your hole. એટલે પેલા પાણી વાહકે કહ્યું કે મને તારા કાણા વિશે ખબર જ હતી. I planted flower seeds on your side of the path. એટલે કે મેં પહેલાથી જ રસ્તાની તારી તરફ મેં ફૂલોના બીજ વાવ્યા હતા. Every day while we walked back from the river, the leaked water fell on them. એટલે કે જ્યારે આપણે દરરોજ નદી પરથી પાછા ફરતા હતા ત્યારે તારામાંથી જે ચૂવેલું જે પાણી છે એ તેમના પર પડતું હતું. Everyone is important and everything is useful. એટલે કે દરેક વ્યક્તિ જે છે એ ખૂબ જ મહત્વની છે અને જે દરેક વસ્તુ છે એ ખૂબ જ ઉપયોગી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પેલો પાણી વાહક જે છે એ પેલા માટલાને કહે છે કે મને ખબર જ હતી કે તારામાં એક કાણું પડેલું છે, પરંતુ જ્યારે આપણે નદીમાંથી પાણી લઈને પાછા આવતા હતા ત્યારે જે બાજુ તારું પાણી પડતું હતું એ જ બાજુ મેં ફૂલોના બીજ વાવેલા હતા કે જેના કારણે આપણે જ્યારે પાછા ફરીએ ત્યારે એટલે કે તારામાંથી જે પડેલું જે પાણી છે એ બીજમાં પડતું હતું અને એમાં એમને ખૂબ જ ફાયદો થયો અને એ બીજમાંથી સરસ મજાના ફૂલો ઉગી નીકળ્યા. એટલે કે અહીંયા એક પરોપકારની ભાવના જે છે એ અહીંયા પ્રગટ થતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે વાર્તાનું વાંચન કર્યું અને એના વિશેની જે સમજ મેળવી એમાં તમને મજા આવી ને? તો હવે આપણે આ જે સ્ટોરી હતી એ સ્ટોરીના આધારે હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે, રાઇટ વર્ડ્સ ધેટ આર રિલેટેડ ટુ ધ ગિવન વર્ડ્સ. એટલે કે અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોને એના જેવા જ અથવા તો એને લગતા બીજા શબ્દો આપણે શોધીને લખવાના છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે ફ્લાવર્સ. તો એને રિલેટેડ જે શબ્દો છે એ અહીંયા આપણને આપેલા છે, બ્યુટીફુલ, યલો, સ્મેલ, લવલી, સોફ્ટ, પ્રીટી, બંચ અને બેન્ક્વેટ. એટલે અહીંયા આપણને ફ્લાવર્સ એટલે કે ફૂલો એવો એક શબ્દ આપણને આપેલો હતો, તો એના રિલેટેડ કયા કયા શબ્દો આપણને જોવા મળે એ આપણે શોધીને લખવાના છે. તો અહીંયા પહેલો શબ્દ છે વોટર. તો વોટરને રિલેટેડ આપણે કયા કયા શબ્દો આપણને જોવા મળે છે તો એ લખીએ આપણે. રિવર એટલે કે નદી, પાણી આપણને નદીમાં જોવા મળે છે. ત્યાર પછી વેલ્સ એટલે કે કૂવામાં જોવા મળે. પોટ ઘડામાં જોવા મળે. ગ્લાસ, પછી ડ્રિંક આપણે વોટર જે છે એને આપણે પી શકીએ છીએ. અને બાથ એટલે કે એનો નાહવામાં આપણે ઉપયોગ કરીએ છીએ. બીજો શબ્દ છે પોટ. તો એના રિલેટેડ શબ્દ છે રાઉન્ડ, વોટર, વેલ,
રિવર અને પોટર. ત્રીજો શબ્દ છે સીડ્સ એટલે કે બીજ. તો એના રિલેટેડ શબ્દો છે પ્લાન્ટ એટલે કે જે બીજ છે એમાંથી પ્લાન્ટ તૈયાર થાય, એ જમીનમાં ઉગે છે એટલે કે અર્થ. સનલાઇટ એને સૂર્યપ્રકાશની જરૂર પડે અને એ છોડ જ્યારે મોટો થાય ત્યારે એ વૃક્ષ બને છે એટલે કે ટ્રી. અને છેલ્લું છે ફ્રૂટ એટલે એમાંથી આપણને ફળો મળે છે. ચોથો શબ્દ છે હાઉસ એટલે કે ઘર. તો એના રિલેટેડ શબ્દો છે ફેમિલી, બ્રિક, રૂફ, વિન્ડો અને ડોર. અને જે છેલ્લો શબ્દ છે એ છે વિલેજ. તો એના રિલેટેડ જે શબ્દો છે એ છે પીપલ એટલે કે લોકો, રિવર ગામમાં નદી પણ હોઈ શકે, ફિલ્ડ ખેતરો, વેલ્સ એટલે કે કૂવા અને ટેમ્પલ એટલે કે મંદિર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે શબ્દો આપેલા હતા એ શબ્દોને રિલેટેડ એટલે કે એને સંલગ્ન જે શબ્દો હતા એ અહીંયા આપણે શોધીને લખ્યા. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે આપેલ પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે વેર ડીડ ધ વોટર બેયરર લીવ એટલે કે જે પાણીવાહક હતો એ ક્યાં રહેતો હતો? તો સાચો જવાબ આવશે ધ વોટર બેયરર લીવ્ડ ઇન સંગમપુર. બીજો પ્રશ્ન છે વાય વોઝ ધ અધર પોટ હેપી એટલે કે જે બીજો જે ઘડો હતો એ કેમ ખુશ હતો? તો એનો જવાબ આવશે ધ અધર પોટ વોઝ હેપી બીકોઝ ઇટ વોઝ પરફેક્ટ એટલે કે તે આખો સંપૂર્ણ ભરેલો હતો. ત્રીજો પ્રશ્ન છે વાય વુડ યુ ડુ વિથ ધ ફર્સ્ટ પોટ ઓફ યુ વર ધ વોટર બેયરર એટલે કે જો તમે પાણીવાહક હો તો તમે જે પહેલો જે ઘડો હતો એના માટે તમે શું કરો? તો જવાબ આવશે આઈ વુડ ડુ જસ્ટ વોટ ધ વોટર બેયરર ડીડ એટલે કે હું એ જ કરું કે જે અહીંયા જે પાણીવાહકે કર્યું હતું તે. અને છેલ્લો પ્રશ્ન છે રાઇટ સોર્સિસ ઓફ વોટર એટલે કે પાણીના જે સ્ત્રોત છે એને આપણે લખવાના છે. તો અહીંયા આવશે રેન એટલે કે વરસાદ, સીઝ એટલે કે દરિયાઓ, રિવર્સ નદીઓ, સ્ટ્રીમ ઝરણાઓ, લેક્સ એટલે કે સરોવરો, પોન્ડ્સ તળાવો, વેલ્સ એટલે કૂવાઓ અને ડેમ્સ એટલે કે જે નદી પર જે બાંધવામાં આવે છે એ ડેમ. અહીંયા જે વિદ્યાર્થી મિત્રો નામ આપવામાં આવેલા છે એ તમામે તમામ પાણીના સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સ્ટોરીના આધારે પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને આગળ સૂચના આપેલી છે રાઇટ હુ સેડ ટુ હોમ એટલે કે અહીંયા આ જે વાક્યો આપેલા છે એ વાક્યો કોણ કોને બોલે છે એ આપણે લખવાના છે. પહેલું વાક્ય છે ફોર પાસ્ટ 2 months આઈ ડિલિવર્ડ લેસ વોટર ધેન ધી અધર પોટ એટલે કે છેલ્લા 2 મહિનાથી હું મારું જે પાણી છે એ ખૂબ જ ઓછું આપું છું. તો એ જે ફર્સ્ટ પોટ છે એટલે કે જે પહેલો ગળો છે એ કોને કહે છે? વોટર બેયરરને. બીજું વાક્ય છે માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ એટલે કે આપણે જ્યારે માલિકના ઘરે પાછા ફરીએ છીએ એ સમય દરમિયાન મારામાંથી પાણી ચૂવે છે. તો એ ફર્સ્ટ પોટ જે છે એ પેલા વોટર બેયરરને કહે છે. ત્રીજું સેન્ટેન્સ છે યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર એફર્ટ્સ બીકોઝ ઓફ માય હોલ એટલે કે મારામાં જે હોલ પડેલો છે એના કારણે તમને તમારા જે પ્રયત્નોનું જે ફળ છે અથવા એની કિંમત છે તમને મળતી નથી. તો એ પણ પેલો જે પહેલો ગળો છે એ પેલા વોટર બેયરરને કહે છે. નંબર 4 છે ટુડે
when we return to the master's house, I want you to notice the beautiful flowers along the path. તો આ વાક્ય જે છે વોટર બેયરર છે એ પેલા ફર્સ્ટ પોટને કહે છે. અને જે છેલ્લું વાક્ય છે, ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓન યોર સાઇડ ઓફ ધ પાથ. તો આ જે વાક્ય છે વોટર બેયરર એ પેલા ફર્સ્ટ પોટને કહે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સ્ટોરીના આધારે આપણે કયું વાક્ય કોને કહે છે એ આપણે શોધીને લખ્યું. હવે ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા આપણને એક ટેબલ આપેલું છે, એ ટેબલનો આપણે અભ્યાસ કરવાનો છે અને એ અભ્યાસના અંતે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. તો અહીંયા આપણને અલગ અલગ ભાષાઓના નામ આપેલા છે, ઇંગ્લિશ, ગુજરાતી, અસામીઝ, તેલુગુ, પંજાબી અને સંસ્કૃત. તો અહીંયા ઇંગ્લિશમાં હેલો આપેલું છે, તો ગુજરાતીમાં નમસ્તે છે. એ પ્રમાણે આખા જે ટેબલ છે એ ટેબલનો તમારે અભ્યાસ કરવાનો છે અને એ અભ્યાસના અંતે આપેલ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, હાઉ મેની લેંગ્વેજીસ આર ગિવન ઇન ધીસ ટેબલ. એટલે કે આપેલ ટેબલમાં કેટલી ભાષાઓ આપેલી છે. તો એનો સાચો જવાબ લખીશું, ધેર આર 6 લેંગ્વેજીસ ગિવન ઇન ધ ટેબલ. એટલે કે અહીંયા જે આપેલું જે ટેબલ છે એમાં 6 ભાષાઓ આપેલી છે. પ્રશ્ન બીજો છે, હાઉ કેન વી આસ્ક નેમ્સ ઇન પંજાબી. એટલે કે પંજાબીમાં આપણે નામ કેવી રીતે પૂછી શકીએ. તો એનો સાચો જવાબ છે, તુહાડા નામ કી હૈ. પ્રશ્ન ત્રીજો છે, ગુજરાતી ઇઝ એ લેંગ્વેજ ઓફ ખાલી જગ્યા ધ વેસ્ટર્ન સ્ટેટ ઓફ ઇન્ડિયા. તો અહીંયા સાચો જવાબ આવશે, ગુજરાતી ઇઝ એ લેંગ્વેજ ઓફ ગુજરાત એ વેસ્ટર્ન સ્ટેટ ઓફ ઇન્ડિયા. એટલે કે ગુજરાતી ભાષા છે એ ગુજરાતની છે કે જે ભારતના પશ્ચિમ વિભાગમાં આવેલું છે. પ્રશ્ન ચોથો છે, હાઉ વિલ યુ આસ્ક યોર ફ્રેન્ડ હાઉ આર યુ ઇન તેલુગુ. તેલુગુ ભાષામાં આપણે એને કેવી રીતે પૂછી શકશું, તો મીરુ એલા એનારુ. અને પ્રશ્ન પાંચમો છે, રાઇટ આઈ એમ ફાઇન ઇન સંસ્કૃત. એટલે કે હું મજામાં છું એવું તમારે સંસ્કૃતમાં લખવાનું છે. તો કેવી રીતે લખીશું, અહમ ખુશીલ અથવા તો ખુશીલીન અસ્મી. એટલે કે હું ખુશ છું. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલાં કોષ્ટકનો અભ્યાસ કર્યો અને વધુમાં તમારે પણ તમારી બુકની મદદથી તમારે આ કોષ્ટકનો અભ્યાસ કરવાનો છે અને આપેલ જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં પણ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલ રીડિંગ વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ રીડિંગ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.